ગુજરાતમાં તો અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે. જી લો લાઇંગ એરિયામાં પાણીનો જળભરાવ થશે. નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે. પરંતુ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. લો લાઇંગ એરિયામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થવામાં છે. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને જળ ભરાવ પણ થવાની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, મોરબી, ચોટીલા આ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હાલ જોઈએ તો આજે 3 જુલાઈનો દિવસ છે અને આમ જોઈએ તો જૂન મહિનામાં વરસાદે રાહ જોવડાવી બાદ જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં અનરાધાર મેઘ મહેર થઈ રહી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે અને એ સાથે અનેક વિસ્તારોમાં 10-10 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કહી શકાય કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. અને ખાસ કરીને જે રીતે જોઈએ તો ખેડૂતો જે રીતે અંબાલાલ કાકાની આગાહી પર જે વિશ્વાસ કરતા હોય છે અને ખેડૂતો કહેતા હોય છે કે અંબા કાકા કહે એટલે વરસાદ આવે, જે જ મુજબ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે હાલ જોઈએ તો ખૂબ સારા વરસાદ પડી રહ્યા છે. આપે જે રીતે આગાહી કરી હતી કે જુલાઈ માસની શરૂઆત થતાની સાથે જ જે રીતે વરસાદ પડશે તે મુજબ સારો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતમાં આનંદનો માહોલ છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો સારો વરસાદ છે, મધ્ય ગુજરાતમાં પણ છે. હવે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો બાકી છે ત્યાં ક્યારે વરસાદ પડશે? હજુ તો સોરઠમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે. લો લાઇંગ એરિયામાં પાણીનો જળભરાવ થશે અને નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે. પરંતુ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ સરસરાટ ત્યાં થાય છે. એટલે પાટણ સંઘની હારીતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના કડીમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને ત્યાં કડીમાં લો લાઇંગ એરિયામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થવામાં છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવામાં છે. હજુ વરસાદી માહોલ આગામી 6 તારીખ સુધી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને જળ ભરાવ પણ થવાની શક્યતા છે. નાની નદીઓમાં કઈક પૂર આવી શકે. તેમજ પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરાના ભાગોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ સામુદ્રિક પેરામીટર એટલા બધા સક્રિય ન હોવા છતાં પણ આઈઓડી પોઝિટિવ ન હોવા છતાં પણ આ વરસાદ થઈ રહ્યો છે. જે એમજીઓની દસ્તક લગભગ ઇન્ડોનેશિયાના ભાગોમાં હોઈ શકે અને ત્યારબાદ એ પેસિફિક મહાસાગરમાં જશે. આમ છતાં બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય થતા આ વરસાદ થઈ રહ્યો છે અને હજુ તારીખ 8 બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે 10 થી 12 તારીખ અને તે પછી પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. એટલે જે નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદમાં અલ નીનોની વાતો વચ્ચે પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. 1997માં પણ અલ નીનો હોવા છતાં કેટલાક ભાગો જળમગ્ન હતા. લગભગ મહેસાણાથી ભાગો લઈને લીંબડીના ભાગો લઈને સૌરાષ્ટ્રના ભાગો અને છેક જામનગરના ભાગો સુધીમાં જળ ભરાવ હતો. એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે અત્યારે હાલ તો ભારે વરસાદ થઈ રહ્યો છે અને બીજો રાઉન્ડ તારીખ 10-12 આસપાસ આવવાની શક્યતા રહે છે અને ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ઓગસ્ટમાં કૃષિને કઈક હરકત આવી શકવાની શક્યતા રહી શકે. તો દાદાએ જે રીતે વાત કરી છે, અત્યારે જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દાદાએ આગામી 48 કલાક ખૂબ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની શરૂઆતની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો વરસાદ ચાલુ જ છે. દાદા, હવે હજુ જોઈએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજુ બાકી છે.
ખાસ કરીને જોઈએ તો જે ઉત્તર સૌરાષ્ટ્ર હોય કે પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય ત્યાં હજુ વરસાદ ઓછો છે, તો ત્યાં આગામી સમયમાં વરસાદની કેટલી શક્યતાઓ છે? પોરબંદરના ભાગોમાં વરસાદની શક્યતા છે જી. અને અ, કંઈક અંશે હળવો ભારે વરસાદ જામનગરમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જી. જેમાં રાજકોટ, હમ. સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, મોરબી, ચોટીલા આ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે વરસાદ થવાની શક્યતા રહેતા લગભગ તારીખ 6 સુધીમાં તો લગભગ સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. જી. તો દાદાએ જે રીતે વાત કરી છે કે સૌરાષ્ટ્રમાં પણ સારા એવા વરસાદની શક્યતા છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો બાકી છે ત્યાં પણ આગામી સમયમાં સારો એવો વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો દાદા, અત્યારે ગુજરાત પર જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદ કેટલા દિવસ સુધી શરૂ રહેશે અને ખેડૂતોને વાવણી લાયક હવે કહી શકે ખેડૂતોને વાવણી કરવાનો સમય ક્યારે મળશે? હવે વરાપ થાય ત્યારે વાવણી કરવાનો વખત મળે, કારણ કે ઘણા ભાગો જળમગ્ન છે. બિલકુલ. એટલે તડકો નીકળે અને વરાપ થાય પછી જ વાવણી થઈ શકે. જી. અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જે હળવો વરસાદ થવાનો છે ત્યાં વરાપ જલ્દી થઈ શકે. દાદા, કેટલા દિવસ સુધી આ વરસાદ ચાલુ રહેશે? આ વરસાદ લગભગ 4-5 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહેશે અને 6મી તારીખ સુધીમાં કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે. જી. પછી અને દક્ષિણ ગુજરાતમાં તો તારીખ 7મી સુધી પણ રહી શકે. પછી દાદા, બીજો રાઉન્ડ વરસાદનો ક્યારે આવી શકે છે? ખાસ કરીને હજી સિસ્ટમો હજી નથી આવી રહી, તો અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમનો વરસાદ ક્યારે આવશે? બંગાળના ઉપસાગરની તો એ અત્યારે 3-4 તારીખમાં આવવાની છે. જી. અને જે પશ્ચિમ ઘાટની સિસ્ટમ હતી સુરત વાળી, અને એ સિસ્ટમમાં કંઈક છૂટી પડેલી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગઈ. ત્યાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં અન્યથા કેશોદ વગેરે ભાગોમાં વરસાદ પડ્યો. બિલકુલ. બીજી સિસ્ટમ તારીખ 10 થી 12 આવવાની શક્યતા છે અને આ સિસ્ટમમાં વરસાદ થોડોક લાંબો સમય ચાલવાની શક્યતા રહે છે. જી. તો દાદાએ જે રીતે વાત કરી છે કે હજુ પણ 10 થી 12 તારીખ આસપાસ બીજી સિસ્ટમ આવવાની શક્યતા છે. આગામી 5, 6 ને 7 તારીખ સુધી પણ વરસાદ છે તે શરૂ રહી શકે છે. દાદા, હવે જોઈએ તો જુલાઈ માસમાં આ રીતે જ વરસાદ પડતો રહેશે કે કોઈ બ્રેક આવશે? લગભગ વચ્ચે બ્રેક આવવાની શક્યતા રહે છે, પરંતુ જુલાઈ માસ જે છે એ કૃષિ માટે સારું રહેવાની શક્યતા રહે છે. પણ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ આ વખતે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે, નહીતર પાક પીળો પડી જવાની શક્યતા ગણી શકાય. જી. દાદા, પછી હવે જોઈએ તો જે ગુજરાતના તમામ વિસ્તારોમાં કહી શકાય નદી નાળા ભરાઈ જાય ને કુવા છલકાઈ જાય એ પ્રકારનો વરસાદ ક્યારે આવશે? ઓગસ્ટમાં આવશે કે પછી જુલાઈમાં જે પ્રકારનો વરસાદ વરસી જશે? જુલાઈમાં વરસાદ વરસે, પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જળ ભરાવ અને ત્યાં કુવાના પાણીના તળ ઊંચા આવી શકવાની શક્યતા છે. બંને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 2 થી 3 ઇંચનો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. જામનગરના ભાગોમાં પણ 1 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં પણ 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. રાજકોટના ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીના તળ થોડા ઊંચા આવી શકે. તો દાદા, આમ જોઈએ તો ખેડૂતો પણ હવે વિચારી રહ્યા છે કે જો અત્યારે જુલાઈ માસ શરૂ થતાની સાથે જ વરસાદ સારો આવી રહ્યો છે, તો ચોમાસું કેવું રહેશે? ખાસ કરીને તમે જે રીતે વાત કરી હતી કે જુલાઈ માસમાં વરસાદ આવશે, એ મુજબ વરસાદ આવી રહ્યો છે, તો દાદા ચોમાસું કેવું લાગી રહ્યું છે આ વર્ષે? ચોમાસું લગભગ દરિયા કિનારાના ભાગોમાં 98% વધારે આવી શકે અને દેશના મધ્ય ભાગોમાં ચોમાસું 86%, 88%, ક્યાંક 94%, 90% આવી શકવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ કંઈક થોડુંક ઓછું રહી શકે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે. એટલે આ ઓગસ્ટ માસમાં હજુ આઈઓડી પોઝિટિવ થયું નથી. ઓગસ્ટ માસમાં કદાચ પોઝિટિવ થવાની શક્યતા રહેતા ઓગસ્ટ માસમાં વરસાદ આવી શકે, પણ ઓગસ્ટ માસમાં ખેતીને હરકત આવવાની શક્યતા વધુ રહી શકે. જી. તો દાદા જે રીતે વાત કરી છે કે મધ્યમથી સારું ચોમાસું છે તે રહી શકે છે. દાદા, હવે અંતિમ પ્રશ્ન છે કે દાદા, ઓગસ્ટ માસ પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ કેવો રહેશે અને જે આપણે પાછોતરા વરસાદ પડતા હોય છે જે છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ, તો પાછોતરા વરસાદ પડશે આ વર્ષે? ઓગસ્ટ માસમાં અલ નીનો બનવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં ત્યાંની ઘાતક સ્થિતિ અનુભવવાની શક્યતા રહેશે, એટલે વચ્ચે બ્રેક આવશે. પણ ગરમીના કારણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ ઉભા થતા લોકલ સિસ્ટમો બનતા વરસાદ આવવાની શક્યતા રહેશે, એટલે વરસાદ લાંબો ચાલુ રહેશે. દાદા, કચ્છની વાત થોડી રહી ગઈ છે, તો કચ્છમાં શું છે ચોમાસું? કચ્છમાં ક્યારે અત્યારે વરસાદ પડશે ને કચ્છમાં કેવો રહેશે માહોલ?
કચ્છમાં ખાવડા વગેરે ભાગોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા રહે છે, પરંતુ જી. કચ્છના અન્ય ભાગોમાં હાલમાં તો 2-3 ઇંચ વરસાદ 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. બીજા રાઉન્ડમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે કચ્છના લગભગ ખાવડા વગેરેના ભાગો સિવાય બીજા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. જી. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત બલાલભાઈ પટેલ, અને ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે ઝોન વાઇઝ કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેમને લઈને વાત કરી છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદ ચાલુ છે, આગામી સમયમાં સારો વરસાદ ત્યાં ચાલુ રહેશે. મધ્ય ગુજરાતની ખાસ કરીને જો તેમણે વાત કરી છે દાદાએ કે મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ જવામાં છે. કચ્છમાં પણ વરસાદની શરૂઆત થશે અને સૌરાષ્ટ્રના જે બાકી ભાગો છે ત્યાં પણ આગામી સમયમાં વરસાદ છે તે શરૂ થઈ શકે છે. એટલે ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે દાદા જુલાઈ માસમાં કેવો વરસાદ રહેશે, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના વાઇઝ કેવો વરસાદ રહેશે તેને લઈને પણ આપણી સાથે આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.